હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 7માં સત્ર 2ની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં 13મો અને છેલ્લો પાઠ છે ગણિતનો, ઘન આકારનું પ્રત્યક્ષીકરણ. એ આજે આપણે જોવાનું છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો, પાઠનું નામ છે ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ. ચાલો, એમાં પહેલું આવે છે દ્વિપરિમાણીય આકાર. દ્વિપરિમાણીય એટલે કે 2D આકાર, 2 ડાયમેન્શન. એવા કયા આકાર આવશે 2D આકાર? તો કે વર્તુળ છે, ચોરસ છે, લંબચોરસ છે, ચતુષ્કોણ અને ત્રિકોણ છે. આ બધા કેવા છે? દ્વિપરિમાણીય છે. પછી ત્રિપરિમાણીય આકાર એટલે કે 3D આકાર. તો એ કયા આવશે? તો કે સમઘન આવશે, લંબઘન આવશે, ગોલક આવશે, નળાકાર આવશે, શંકુ, પિરામિડ. આ બધા કેવા આવશે? 3D આવશે. ચાલો, પછી આગળ જોઈએ ફલક, ધાર અને શિરોબિંદુ. ચાલો, ફલક, ધાર અને શિરોબિંદુ કોને કહેવાય એ આજે આપણે જોવાનું છે. ચાલો, પહેલાં આવે છે ફલક. ફલક કોને કહેવાય? તો કે જો આ સપાટી રહી આ એને કહેવાય સપાટીને ફલક કહેવાય. પછી ધાર કોને કહેવાય? તો આજે આ રે આ ધાર, આ પણ શું થઈ? ધાર. આ પણ શું થઈ? ધાર. આ પણ શું થઈ? ધાર. પછી શિરોબિંદુ કોને કહેવાય? તો કે જો આ ડોટ જેવા છે અહીંયા ભેગા થતી હોય બધી ધાર, એને શું કહેવાય? ખૂણાને ધાર કહેવાય. આને પણ કહેવાય શિરોબિંદુ. પછી આર યુ એ પણ શિરોબિંદુ કહેવાય. આને પણ શું કહેવાય? શિરોબિંદુ. પછી આને પણ શું કહેવાય? શિરોબિંદુ. હવે દાખલા તરીકે સમઘન છે, તો ચાલો, તો સૌથી પહેલાં આપણને ફલક ગણવાની કહે તો ફલક કેટલી થાય? તો કે 1, 2, 3, ઓલી બાજુ 3 અને 4 ને ઉપરની 5 અને નીચેની 6 થાય. બરાબર. ચાલો, ફલક કેટલી થશે? તો કે 6. પછી ધાર કેટલી થશે? તો કે જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો બકે ધાર કેટલી થશે? 12. પછી શિરોબિંદુ કેટલા થશે? તો કે ઉપરના 4, 1, 2, 3, 4 અને નીચેના 5, 6, 7 અને કોલી બાજુ હોય 8. તો 8 થશે. બરાબર. ચાલો, પછી આ થઈ ગયા સમઘનનો. એવી રીતના જો આમાં કેટલા થશે? બાજુ કેટલી થશે? 6, ધાર 12, શિરોબિંદુ 8. પછી ચાલો, આમાં કેટલા થશે? બાજુ 4, ધાર 6 અને શિરોબિંદુ 4. પછી એવી રીતના આમાં બધી ગણવાની. બરાબર. ચાલો, બાજુ કેટલી થશે? 9, ધાર 16 અને 9. પછી આમાં બાજુ 7, ધાર 15 અને શિરોબિંદુ થશે 10. અમુક જે ન દેખાતા હોય તમારે મનમાં વિચારીને ગણવાના છે. બરાબર. ચાલો, પછી આગળ આવે છે જો અહીંયા તમને કેવી આપી છે? 2D આકૃતિ આપી છે. હવે એને વાળીને તમે કેવી બનાવી શકો? 3D આકારની બનાવી શકો છો. ટૂંકમાં જે નથી દેખાતો આ સાઈડ તો હોય તો ખરી, પણ આપણે દેખાતી નથી. તો ચાલો, આ દિવાસળીનું ખોખું ખુલ્લું હતું એને પેક કરીને આપણે આ રીતનું દિવાસળીનું 3D આકારનું ખોખું બનાવ્યું. ચાલો, પછી આમાં કીધું છે કે ચતુષ્ફલક બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય એવી આકૃતિમાં સાચવવાની નિશાની કરો. એટલે ચતુષ્ફલક એટલે કે ચતુષ્કોણ તમારે બનાવવું હોય તો આમાંથી કોને બનાવી શકશો? તો આમાંથી બનાવી શકશો. બરાબર. પછી આમાંથી બનાવી શકશો, પણ આમાં અને આમાંથી બનાવી શકશું નહીં. ચાલો, પછી આગળ આવે છે કે ખાલી ખાનામાં યોગ્ય સંખ્યાઓ લઈ અને યાદ રાખો કે સામસામેની સપાટી પરનો અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 7. દાખલા તરીકે અહીંયા જુઓ, 4ની સામે કેટલા આવશે? 3. તો 4 અને 3 કેટલા થાય? 7. 1ની સામે કેટલા આવશે? 6 અને 2ની સામે 5 આવશે. સરવાળો કેટલો થવો જોઈએ? 7. આને પાસો યાદ રાખવાનો. બરાબર છે. એના ઉપર 4ની સામે 3, 2ની સામે 5, 1ની સામે 6. ચાલો, પછી અહીંયા 5 મૂકો તો હેઠે કેટલા મૂકવા પડે? 2. 1ની સામે 6, 4ની સામે 3, 2ની સામે 5, 3ની સામે 4 અને 6ની સામે 1 આવશે. ચાલો, પછી આગળ આવે છે સમતલ ઉપર ઘન આકાર દોરવા. તો કે ઘન આકાર 2 પ્રકારની રેખાકૃતિ દોરી શકો. એક તિર્યક અને એક આવે સમમિતીય રેખાકૃતિ. તિર્યક રેખાકૃતિ કોને કહેવાય? તિર્યક રેખાકૃતિ એને કહેવાય કે રેખાકૃતિમાં લંબાઈ વાસ્તવિક ઘન આકાર સમપ્રમાણમાં હોતી નથી. તિર્યક રેખાકૃતિ ઘન આકારના અગત્યના ગુણધર્મો અને દેખાવ રજૂ કરવા માટે ઉપયોગી છે. અને સમમિતીય રેખાકૃતિ કેવી હોય? તો કે એના માપ વાસ્તવિક ઘન આકારના સમપ્રમાણમાં જ હોય છે. ચાલો, પછી આગળ પહેલું છે
આઇસોમેટ્રિક ડોટ પેપર ઉપર નીચેના આકારોને આઇસોમેટ્રિક સ્કેચ બનાવો. ચાલો આ સ્કેચ તમને આપેલો છે એને તમારે શું કરવાનું છે તો કે ડોટ પેપર ઉપર તમારે બનાવવાનું છે કે ટપકા ટપકાવાળું નીચે આપેલું એની ઉપર તમારે આવી રીતના દોરીને ગણીને બનાવવાના છે. બરાબર છે. ખાસ એક ધ્યાન રાખવાનું કે બેનું લો તો બેનું અને એકનું અહીંયા લો તો એક એક ડોટ તમારે ગણીને લેવાના છે આ બંને આકૃતિ માટે, અને શાંતિથી તમારે દોરવાની છે. બરાબર, શાંતિથી આ ગણીને દોરવી. પછી આગળ આવે છે બીજું કે એક લંબઘનના માપ 5 સેમી, 3 સેમી અને 2 સેમી છે, તો લંબઘનને બે જુદી જુદી આઇસોમેટ્રિક આકૃતિ બનાવવાની છે. તો આ લંબઘન તમારે જે બનાવવાનું છે તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. સૌથી પહેલાં લંબાઈ આવશે, પછી પહોળાઈ આવશે, પહોળાઈ અને ઊંચાઈ આટલી તમારે રાખવાની છે. લંબાઈ 5, ઊંચાઈ 3, પહોળાઈ 3 અને ઊંચાઈ કેટલી રાખવાની 2. એવી રીતના તમારે આડો અને ઊભો એમ કરીને બંને તમારે દોરવાના છે. પછી આગળ ત્રીજામાં છે કે જેની બાજુનું માપ 3 સેમી હોય એવી 3 સમઘન બાજુમાં ગોઠવીને એક લંબઘન બનાવવાનો છે. તો આ બાજુનું માપ બધાનું કેટલું હોવું જોઈએ? 3 3 હોય તો તમારે 3 તમારે ચોરસ સમઘન બનાવવાના છે અને અડી અડીને તમારે બનાવવાના છે. ચાલો પછી આગળ છે ચોથું કે નીચેની આકૃતિમાં કેટલા સમઘન છે તે સમઘનમાં 2 કે તેથી વધારે સમઘનને જોડીને બનતો સમઘન ગણતરીમાં ન લેવો. બરાબર છે. એટલે આખો સમઘન તમારે ગણતરીમાં નથી લેવાનો, પણ અંદર કેટલા સમઘન છે એ તમારે ગણવાના છે. બરાબર છે. ચાલો તો આમાં કેટલા થશે? 27. આમાં કેટલા થશે? 4. 1 2 3 અને ચોથો રહ્યો આની નીચે આવશે. પછી આમાં 1 2 3 અને 4. પછી આગળ આવે છે વસ્તુને જોવાની રીત, કાપવું અથવા કાતરી કરવી. ચાલો આ આખો એક નળાકાર છે, વચ્ચેથી કાપો તો કેવું દેખાશે? આડો છેદ કોણ દેખાશે. પછી આ નળાકાર છે ને વચ્ચેથી કાપશો તો આડો છેદ રહ્યો એ ઉપરની સાઈડનો કેવો દેખાશે તમને? લંબચોરસ. ચાલો પછી વસ્તુને જોવાની બીજી રીત, પડછાયાની રીત. દાખલા તરીકે દડો છે એની ઉપર તમે ટોર્ચ કરશો તો પડછાયામાં તમને દડો આવો નહીં દેખાય, પણ કેવો દેખાશે? ગોળ કલરનો દેખાશે. પછી વસ્તુને જોવાની ત્રીજી રીત છે જુદા જુદા ખૂણેથી જોવાની. દાખલા તરીકે ગાડી છે ઉપરથી જોવો તો કેવી રીતની દેખાય? આવી રીતની દેખાય. પછી બાજુમાંથી જોવો તો આ રીતની દેખાય. પછી સામેથી જોવો તો એનું મોડલ દેખાય. બરાબર. ચાલો પછી આગળ છે બધી વસ્તુ આપી છે અને ઊભી કાપો તો કેવી દેખાય અને આડી કાપો તો કેવી દેખાય. દાખલા તરીકે ઈંટ છે, ઊભી કાપો તો લંબચોરસ દેખાય, આડી કાપો તો પણ લંબચોરસ દેખાય. પછી ગોળ નારંગી છે, ઊભી કાપો તો પણ વર્તુળ દેખાય અને આડી કાપો તો પણ વર્તુળ જ દેખાય. પછી નળાકાર પાઇપ છે, ઊભી કાપો તો લંબચોરસ દેખાય અને આડી કાપો તો વર્તુળ દેખાય. પછી પાસો હોય તો એને ઊભી કાપો તો ચોરસ દેખાય અને આડો કાપો તો પણ ચોરસ દેખાય. પછી જોકરની ટોપી છે, ઊભી કાપો તો ત્રિકોણ દેખાય અને આડી કાપો તો વર્તુળ દેખાય. પછી આગળ બીજા નંબરનો છે કે નીચેની વસ્તુને બલ્બ નીચે રાખતા પડછાયાનો આકાર લખો. હવે તમને કહી દીધું છે કે વસ્તુને બલ્બ નીચે રાખતા મળતો પડછાયો જમીન ઉપર રહેલ વસ્તુને ઉપરથી જોતા કેવું દેખાય છે એ તમારે લખવાનું છે. ચાલો દડાનો પડછાયો કેવો પડે? લાઇટ મારો તો ગોળ. પછી ડસ્ટરનો લંબચોરસ, બંગડીનો ગોળ એટલે કે વર્તુળ. પછી નળાકાર પાઇપ હોય તો લંબચોરસ. પછી પેનનો હોય તો ગોળ દેખાય. પછી કંપાસ બોક્સનો પડછાયો લંબચોરસ દેખાય. ચાલો પછી અહીંયા ત્રીજો છે કે નીચેની કેટલીક 3D વસ્તુને ઓવરહેડ પ્રોજેક્ટરના નીકળતા પ્રકાશમાં પડછાયામાં આપ્યા છે. દરેક પડછાયો કયા આકારનો છે તે નક્કી કરો. ચાલો હવે આ વર્તુળનો પડછાયો મળે છે તો આ કઈ વસ્તુ હોઈ શકે? તો કે બાસ્કેટબોલ હોઈ શકે, વોલીબોલ હોઈ શકે, ફૂટબોલ હોઈ શકે અને ક્રિકેટ બોલ હોઈ શકે. ચાલો ચોરસ છે તો ચોરસ પડછાયો પડે તો શું હોઈ શકે? પાસો પણ હોઈ શકે. પછી લંબચોરસ પડછાયો પડશે તો ઈંટ પણ હોઈ શકે અને પાણીની પાઇપ પણ હોઈ શકે. ત્રિકોણ હોય તો ત્રિકોણીય પિરામિડ પણ હોઈ શકે. ચાલો પછી આગળ છે નીચે આપેલ આકૃતિ પરથી તેનો બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ કેવો દેખાય દોરો. ચાલો નળાકાર જેવો છે, બાજુમાંથી જુઓ તો ચોરસ જેવો દેખાય, ઉપરથી જુઓ તો ગોળ દેખાય. ચાલો બાજુમાંથી જુઓ તો આ રીતનો દેખાય અને ઉપરથી જુઓ તો ખાલી ઉપરનું જ દેખાય તો આ રીતનું. પછી મીણબત્તીમાં પેન્સિલ છે તો સાઈડમાંથી જુઓ તો આ રીતનું દેખાય ને ઉપરથી જુઓ તો આ રીતનું દેખાય. બરાબર. ચાલો એક બાજુથી જોતા જમીન પર રહેલો આડો નળાકાર અને ઊભો નળાકાર પણ અલગ અલગ દેખાવ આપે છે. ચાલો પછી આગળ MCQ આવે છે એ પણ જોઈ લેજો. જે આપણે ભણી ગયા છે તે જ છે. પછી આગળ આવશે ખાલી જગ્યા. એ પણ શાંતિથી વિચારીને લખવી. ખોટી પણ હોઈ શકે છે તો કોમેન્ટ કરજો કોઈ ખોટી હોય તો, જેથી કરીને આપણે કોમેન્ટ પણ એની પિન કરશું. પછી આગળ આવે છે ખરા ખોટા ને પછી આવે છે જોડકા જોડો. કયો આકાર છે એ સાવ ઈઝી જ છે એકદમ.
પછી આગળ બીજા નંબરનું પણ એક જોડકું છે, એ પણ જોઈ લેજો. ચાલો તો અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે અને ગણિતનો કોર્સ પણ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો, જેથી